નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લે આપણે સંઘાત એટલે કે અથડામણ એના બે પ્રકારો વિશેની વાત કરતા હતા. બરોબર, સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત. બરોબર, બંને એકબીજાથી અલગ છે. સ્થિતિસ્થાપક સંઘાત કે જેમાં ગતિ ઉર્જા છે એનો વ્યય ન થતો હોય. બરોબર, એટલે ગતિ ઉર્જા છે પ્રારંભિક અને અંતિમ બે આપણે સમાન મળતી હોય. બરોબર, અને અથડામણ દરમિયાન અથડામણ બાદ બંને પદાર્થો છે જુદા જુદા વેગથી ગતિ કરતા હોય તો એને આપણે સ્થિતિસ્થાપક સંઘાત એવું નામ આપીએ છીએ. અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? કે જેમાં ગતિ ઉર્જા છે એનો વ્યય થતો હોય. બરોબર, અને અથડામણ બાદ બંને પદાર્થો ભેગા એક સાથે ગતિ કરતા હોય એવા સંઘાતને આપણે અસ્થિતિસ્થાપક સંઘાત છે એવું નામ આપીએ છીએ. બરોબર, હવે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાત માટે આપણે એના વેગોના સમીકરણ, બરાબર, અંતિમ વેગો કે બંને અથડામણ બાદ કેટલા વેગથી ગતિ કરશે એ વેગના આપણે સમીકરણો મેળવવા છે. સૌપ્રથમ આપણે એક પરિમાણની અંદર બંને પ્રકારના સંઘાત જોઈએ. બરોબર, પહેલા આપણે વાત કરીએ એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત. બરોબર, એક પરિમાણની અંદર અસ્થિતિસ્થાપક સંઘાત. હવે એક પરિમાણ એટલે શું? બરોબર, તો જ્યારે બે પદાર્થો એકબીજા સાથે અથડાય ત્યારે રેખીય ગતિ કરે. બરોબર, એક જ રેખા ઉપર ગતિ કરે, એક જ અક્ષ ઉપર એની ગતિ થતી હોય તો એને એક પરિમાણમાં આપણે અસ્થિતિસ્થાપક સંઘાત કહીશું. બરોબર, ધારો કે પહેલા તો અહીંયા બે આપણે એક m1 દળનો પદાર્થ, બરોબર, અને બીજો છે m2 દળનો પદાર્થ છે. આ m1 દળનો પદાર્થ છે એનો પ્રારંભનો વેગ, બરોબર, ધારો કે v1 અને પ્રારંભનો છે એટલે એને i નામ આપશું, v1i. બરોબર, આ સંજ્ઞા પદ્ધતિ ખાસ યાદ રાખી લેજો કે 1i એનો મતલબ શું છે કે પહેલા પદાર્થનો વેગ અને i એટલે ઇનિશિયલ એટલે પ્રારંભિક, પ્રારંભમાં એનો વેગ છે. અને આ બીજા પદાર્થનો પ્રારંભિક વેગ એટલે v2i કહેવાય, પણ એ 0 છે કારણ કે પ્રારંભમાં આ પદાર્થ સ્થિર છે. m2 દળનો પદાર્થ સ્થિર છે અને m1 દળનો પદાર્થ v1i જેટલા પ્રારંભિક વેગથી આ m2 દળના પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક અથડામણ એટલે કે સંઘાત અનુભવે છે. બરાબર, અને એની ગતિ આ રેખા ઉપર જ થશે. હવે સંઘાત પહેલા આ જે સ્થિતિ છે એ ક્યારની છે? તો સંઘાત પહેલાની સ્થિતિ છે. સંઘાત પહેલા. સંઘાત બાદની સ્થિતિ શું હશે? બરાબર, તો એની માટે આપણે આ m1 દળનો પદાર્થ, બરાબર, અને આ m2 દળનો પદાર્થ આ બંને એક સાથે ગતિ કરતા છે સંઘાત બાદ. બંને એક જ પદાર્થ હોય એની જેમ ગતિ કરે એને આપણે અસ્થિતિસ્થાપક સંઘાત એવું નામ આપીશું. તો સંઘાત બાદ આ m1 અને m2 બરાબર બંનેના વેગ ધારો કે કેટલા છે? vf છે, એને આપણે vf કીધું. બેયના વેગ એક સરખા એક સાથે જ ગતિ કરે છે. તો બંને આ m1 દળનો પદાર્થ m2 દળના પદાર્થ સાથે અથડાય, અથડામણ બાદ બંને એક સાથે ગતિ કરે છે એટલે આ સંઘાત બાદની સ્થિતિ થઈ. આ જે મેં સ્થિતિ દર્શાવી છે સંઘાત બાદની સ્થિતિ છે. બરોબર, તો હવે આપણા vf એટલે કે એના અંતિમ વેગનું આપણે સમીકરણ મેળવ્યું. સંઘાત બાદ પછી કેટલા વેગથી ગતિ કરશે? બરોબર, તો એની માટે આપણે અહીંયા વેગમાન સંરક્ષણનો નિયમ તો બંનેની અંદર પડાય છે. બરોબર, કે પછી સ્થિતિસ્થાપક સંઘાત હોય કે અસ્થિતિસ્થાપક સંઘાત હોય, વેગમાન સંરક્ષણના નિયમનું તો પાલન થાય છે. બરોબર, તો અહીંયા આપણે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ એવું લખી શકીએ, વેગમાન સંરક્ષણના નિયમ મુજબ. બરોબર, વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આપણે શું લખી શકીએ કે સંઘાત પહેલાનું બંને પદાર્થોનું વેગમાન બરાબર સંઘાત બાદનું બંને પદાર્થોનું વેગમાન. બરોબર, વેગમાન સંરક્ષણનો નિયમ એવું કહે છે
કે સંઘાત પહેલાનું બે પદાર્થોનું જેટલું વેગમાન હોય એટલું જ તે સંઘાત બાદનું વેગમાન હોય, બરાબર. તો સંઘાત પહેલા બંને પદાર્થોનું વેગમાન આપણે લખીએ. એમાં પહેલા પદાર્થનું વેગમાનમાં લખવું તો વેગમાન એટલે શું થાય તો દળ ગુણ્યા વેગ, બરાબર. એટલે પહેલા પદાર્થ માટે લખવું તો m1 v1i સંઘાત પહેલા વત્તા બીજા પદાર્થનું વેગમાન, તો બીજો પદાર્થ સંઘાત પહેલા તો સ્થિર જ છે એટલે એનો વેગ 0 છે એટલે એનું વેગમાન 0 આવશે. એ વેગમાન અહીં લખશું ને એના બરાબર 0 લઈ લઈશું. ખ્યાલ આવશે? બીજા પદાર્થ આ પહેલા પદાર્થનું વેગમાન આપણે લખ્યું, બીજાનું 0 એટલે લખ્યું. શરૂઆતમાં બીજો પદાર્થ કેવો છે? સ્થિર છે. સંઘાત બાદ બંને પદાર્થનું વેગમાન, તો સંઘાત બાદ બે એક સાથે જ ગતિ કરે છે એટલે બેયનો દળ એટલે કે m1 + m2 અને ગુણ્યા બેયનો વેગ એટલે કે vf, બરોબર. તો આના આધારે આપણે vf નું સમીકરણ મળી જાય. vf એટલે બેયનો અંતિમ વેગ. સંઘાત બાદ બે કેટલા વેગથી ગતિ કરતા છે? તો સંઘાત બાદ બે m1 ના છેદમાં m1 + m2 અને ગુણ્યા આ જે v1 આયા હતા એની સાથે v1 આ નું સમીકરણ. ખ્યાલ આવે? આમાંથી vf ને મેં કરતા બનાવી દીધા. m1 + m2 છેદમાં આવશે, બરોબર. m1 ના છેદમાં m1 + m2 ગુણ્યા v1 આય એટલે કે સંઘાત બાદ બંને કેટલા વેગથી ગતિ કરતા છે? તો m1 ના છેદમાં m1 + m2 ગુણ્યા v1 આય જેટલા વેગથી બંને પદાર્થો છે ગતિ કરતા છે, બરોબર. હવે અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ગતિ ઊર્જાનો વ્યય થતો હોય છે. તો એ ગતિ ઊર્જાનો વ્યય કેટલો થતો છે એ આપણે મેળવવું છે, બરોબર. ગતિ ઊર્જાનો વ્યય જેને આપણે ડેલ્ટા k કહીએ. તો ડેલ્ટા k બરાબર પ્રારંભિક ગતિ ઊર્જા માઈનસ અંતિમ ગતિ ઊર્જા, બરાબર. શરૂઆતમાં ગતિ ઊર્જા વધારે છે એટલે કે પ્રારંભિક ગતિ ઊર્જામાંથી અંતિમ ગતિ ઊર્જા બાદ કરી નાખો તો આપણે ખ્યાલ આવી જાય કે કેટલી ગતિ ઊર્જા છે એનો વ્યય થયો, બરાબર. હવે પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી હોય? તો પ્રારંભમાં ગતિ ઊર્જા ખાલી આ એકને રહેશે, m1 દળના પદાર્થ નથી. આની ગતિ ઊર્જા 0 છે કારણ કે વેગ જ 0 છે એટલે આ m1 દળના પદાર્થની ગતિ ઊર્જા કેટલી આવે? તો 1/2 m1 v1i એનો સ્ક્વેર. આ સંઘાત પહેલાની ગતિ ઊર્જા, બરાબર, એટલે કે પ્રારંભિક ગતિ ઊર્જા માઈનસ સંઘાત બાદની ગતિ ઊર્જા કેટલી છે? તો હવે બેયની ગતિ ઊર્જા લેવી પડશે, બરાબર. સંઘાત પહેલા ખાલી એકની લીધી, આની કેમ ન લીધી? કારણ કે એનો વેગ 0 છે. સંઘાત બાદ બે વેગ vf જેટલા વેગથી ગતિ કરે છે એટલે બેયની ભેગી ગતિ ઊર્જા લખ્યું તો 1/2 m1 + m2 ગુણ્યા vf નો સ્ક્વેર, બરાબર. આ આપણને સંઘાત બાદની ગતિ ઊર્જા મળી. હવે આની અંદર આપણે 1/2 m1 v1i નો સ્ક્વેર એને આપણે એનો લખી નાખીએ -1/2 આ m1 + m2 એમના. પણ આ vf છે એની જગ્યાએ આપણે આ સમીકરણમાંથી vf ની કિંમત મૂકી દઈએ, બરાબર. અહીં vf નો વર્ગ છે એટલે આનો વર્ગ થાય છે, બરાબર. એટલે શું થાય કે m1 નો વર્ગ છેદમાં m1 + m2 એનો વર્ગ અને ગુણ્યા v1i નો પણ વર્ગ થાય છે, બરાબર. આવું આપણે સમીકરણ મળ્યું. ખ્યાલ આવે? હવે આમાંથી જે કેન્સલ થતા કે એક m1 + m2 અને અહીંથી એક m1 + m2 કેન્સલ થઈ જાય, બરાબર. એટલે આવું સમીકરણ મળશે 1/2 m1 v1i નો સ્ક્વેર માઈનસ 1/2 m1 ના છેદમાં m1 + m2 m1 નો સ્ક્વેર છેદમાં m1 + m2 ગુણ્યા શું આવશે? તો v1i નો સ્ક્વેર. હવે બેયમાંથી કંઈક કોમન નીકળશે. શું કોમન નીકળશે? તો 1/2 m1 v1i નો સ્ક્વેર કોમન નીકળે એટલે 1 માઈનસ અહીં કાંઈ નથી વધતું એટલે શું વધશે? તો એક m1 વધે છે એટલે છેદમાં m1 + m2 વધે એટલું વધશે. ખ્યાલ આવે છે? આ m1 એક બહાર આવી ગયા એટલે એક m1 વધ્યા અને v1i નો સ્ક્વેર બહાર આવી ગયો 1/2 બહાર આવી ગયા એટલે m1 ના છેદમાં m1 + m2. હવે આનું આપણે સાદરૂપ આપીએ, બરાબર. અહીંયા હું સાદરૂપ આપું છું. ડેલ્ટા k બરાબર 1/2 m1 v1i નો સ્ક્વેર. આ m1 + m2 અહીં ગુણાશે એટલે m1 + m2 અને માઈનસ m1 છેદમાં m1 + m1 કેન્સલ થઈ ગયા, બરાબર. તો આપણે આવું સમીકરણ મળ્યું 1/2 m1
આ m2 વધ્યા બરોબર, એ કામ કરી m1 v1 i નો સ્ક્વેર એમ લખી નાખીએ અને કૌંસમાં શું આવશે m2 ના છેદમાં m1 પ્લસ ડેલ્ટા k આપણને મળી. એટલે ગતિ ઊર્જાનો વેગ કેટલો થશે બરોબર સંઘાત દરમિયાન એ અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર જે ગતિ ઊર્જાનો વેગ થાય છે કેટલો છે 1/2 m1 v1 i નો સ્ક્વેર ગુણ્યા m2 ના છેદમાં m1 વત્તા m2 જેટલો છે ગતિ ઊર્જાનો વ્યય થતો હશે બરાબર. તો આ આપણે એક પરિમાણની અંદર અસ્થિતિસ્થાપક સંઘાત માટે એનો અંતિમ વેગ બંને પદાર્થનો અંતિમ વેગ અને બંને પદાર્થોની અંદર જે સંઘાત દરમિયાન જે ગતિ ઊર્જાનો વ્યય થાય છે ગતિ ઊર્જાના વ્યયનું આપણે સમીકરણ મેળવ્યું બરાબર. હવે આપણે સ્થિતિસ્થાપક સંઘાત માટે પણ આવી ગણતરીઓ કરવાની છે. તો એની અંદર ગતિ ઊર્જાનો વ્યય નહીં આવે બરાબર, પણ શું આવશે તો એમાં બંને પદાર્થોના અંતિમ વેગ, બંને પદાર્થો અથડામણ બાદ કેટલા વેગથી ગતિ કરતા છે એમાં બંને પદાર્થોના વેગ જુદા જુદા છે. કારણ કે સ્થિતિસ્થાપક સંઘાતની અંદર અથડામણ બાદ બંને સાથે ગતિ નહીં કરે, જુદા જુદા વેગથી ગતિ કરશે બરાબર. તો એ વેગોના આપણે સમીકરણો મેળવીએ. એક પરિમાણની અંદર સ્થિતિસ્થાપક સંઘાત. હવે જે આપણે સંઘાત જોવાનો છે કયો સંઘાત છે તો સ્થિતિસ્થાપક સંઘાત બરાબર. તો એની માટે આપણે વેગના સમીકરણ મેળવ્યા છે. તો થોડી ગણતરી છે આની અંદર લાંબી થશે. તો સૌપ્રથમ બે પદાર્થો છે m1 દળનો પદાર્થ બરાબર અને m2 દળનો પદાર્થ. હમણાં આપણે જોયું એ પ્રમાણે ત્યાં બે પદાર્થો છે m1 દળનો એક m2 દળનો. અહીં m1 દળના પદાર્થનો વેગ એને આપણે v1i કહીશું, જે આપણે હમણાં કીધું એ પ્રમાણે. m2 દળનો પદાર્થ શરૂઆતમાં સ્થિર છે એટલે એનો વેગ એને આપણે v2i કહીએ તો એ આપણે કેવો લેશું 0. અહીંયા પણ આપણે m2 દળના પદાર્થ છે એને સ્થિર ધારવાનો છે બરાબર. અને અથડામણ દરમિયાન અહીંયા θ1 બરાબર θ2 બરાબર 0 એવું કીધું છે. હવે θ1 θ2 એનો મતલબ એ છે કે અથડામણ બાદ બંને છે એક જ પરિમાણમાં એક જ રેખા ઉપર ગતિ કરશે બરાબર. એટલે બંને બનાવેલો ખૂણો બરાબર બંનેના વેગ સદિશ છે, બંનેના વેગે જે અક્ષ સાથે બનાવેલો ખૂણો છે θ બરાબર કેવો છે 0 છે. આગળના કિસ્સામાં પણ એ કેવો હતો 0 બરાબર. હવે આ અથડામણ પહેલાની સ્થિતિ છે. આજે મેં સ્થિતિ દર્શાવી છે બરાબર. અથડામણ પહેલા અહીં લખું છું અથડામણ પહેલા. હવે આપણે જોવાનું છે અથડામણ બાદ. તો અથડામણ બાદ આ m1 ને m2 દળનો જે પદાર્થ છે બંને જુદા જુદા વેગથી ગતિ કરશે બરાબર. બંને એક સાથે ગતિ નહીં કરે. આ m1 દળનો પદાર્થ છે m2 દળનો પદાર્થ, તો બંનેના વેગ જુદા જુદા છે. દાખલા તરીકે પહેલા પદાર્થ છે એના વેગને આપણે v1f કહીએ બરાબર. બીજા પદાર્થના વેગને આપણે નામ આપીએ v2f. બેયના અંતિમ વેગ છે. અંતિમ વેગ એટલે ફાઇનલ વેલોસિટી, એટલે આપણે એને f વડે દર્શાવીશું. 1f નો મતલબ છે પહેલા પદાર્થનો અંતિમ વેગ, 2f નો મતલબ થાય છે બીજા પદાર્થનો અંતિમ વેગ. હવે અહીંયા સ્થિતિસ્થાપક સંઘાત છે એટલે ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય છે અને વેગમાનનું સંરક્ષણ તો કોઈ પણ પ્રકારના સંઘાતમાં થતું જ હોય છે. તો પહેલા આપણે વેગમાન સંરક્ષણ મુજબ લખીએ કે વેગમાન સંરક્ષણ ના નિયમ મુજબ. ચાલો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આપણે શું લખી શકીએ તો બંનેનું પ્રારંભિક વેગમાન બરાબર બંનેનું અંતિમ વેગમાન બરાબર. એટલે હું ડાયરેક્ટલી લખી નાખું પ્રારંભિક વેગમાન એટલે કેટલું આવશે m1 v1i બરાબર વત્તા બીજા પદાર્થનું 0 છે એટલે લખવાની જરૂર નથી બરાબર શું આવશે તો બેયનું અંતિમ વેગમાન એટલે કે m1 v1f વત્તા m2 v2f બરાબર. આવું આપણે સમીકરણ મળશે અને સમીકરણ નંબર આપી દઉં 1. આ શેના આધારે આ સમીકરણ લખ્યું તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ
બંને પદાર્થનું પ્રારંભિક વેગમાન બરાબર બંને પદાર્થનું અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાનમાં ખાલી આપણે પહેલાનું લીધું, બીજાનું કેવું છે 0 એટલે એ લીધું નથી. અંતિમ વેગમાનમાં બે ના લખ્યા અને બંને હવે સાથે ગતિ નહીં કરે. સ્થિતિસ્થાપક સંઘાત છે એટલે બંને અલગ અલગ વેગથી ગતિ કરશે એટલે બેના અંતિમ વેગ અલગ અલગ છે એટલે વેગમાન પણ આપણે કેવા મળશે? જુદા જુદા. બેનો આપણે સરવાળો કરો તો તમને પ્રારંભિક વેગમાન જેટલો મળશે. હવે ગતિ ઊર્જાના સંરક્ષણ મુજબ ગતિ ઊર્જા સંરક્ષણ મુજબ ગતિ ઊર્જા સંરક્ષણ નિયમ મુજબ આપણે શું કહી શકીએ? તો પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર અંતિમ ગતિ ઊર્જા. બેની પ્રારંભિક કેટલી હશે? તો પહેલાની 1/2 m1 v1 i નો સ્ક્વેર વત્તા બીજાની ગતિ ઊર્જા શરૂઆતની 0 છે એટલે લખતો નથી એટલે બરાબર ડાયરેક્ટ લખી નાખો. બરાબર, કારણ કે બીજો પદાર્થનો વેગ જ 0 છે એટલે ગતિ ઊર્જા 0 છે. અથડામણ બાદ બેની ગતિ ઊર્જાનો સરવાળો કરીએ તો પહેલાની શું આવશે? 1/2 m1 v1 f નો સ્ક્વેર વત્તા 1/2 m2 v2 f નો સ્ક્વેર. આવું સમીકરણ મળશે. તો બધામાં 1/2 આમાંથી 1/2 કોમન કાઢ્યું નહીં, આમાં કેન્સલ થઈ જશે એટલે આવું સમીકરણ મળશે. m1 v1 i એનો સ્ક્વેર બરાબર m1 v1 f એનો સ્ક્વેર વત્તા m2 v2 f એનો સ્ક્વેર. સમીકરણ નંબર આપી દો 2. તો તમારા ટેક્સ્ટ બુકની અંદર ડાયરેક્ટલી આ સમીકરણ મૂક્યું છે પણ કઈ રીતે આવેલું છે? ગતિ ઊર્જાના સંરક્ષણના નિયમ મુજબ. હવે આ બે સમીકરણને આપણે ઉકેલવા છે. તો ટેક્સ્ટ બુકમાં તો તમને ડાયરેક્ટ એનો ઉકેલ આપી દીધો છે પણ ઘણી લાંબી પ્રોસેસ છે બરોબર. એ પ્રોસેસ પણ આપણે સાથે સાથે લખી. સમીકરણ 1 અને 2 ને મારે ઉકેલવા છે બરોબર. તો કઈ રીતે ઉકેલી શકાય? જો અહીંયા m2 v2f આવે છે પણ અહીં v2f નો વર્ગ છે. m2 અને v2f નો વર્ગ બરોબર. તો અહીંયા હું m2 v2f ની કિંમત અહીંથી મૂકી શકું. આ સમીકરણમાં સમીકરણ 1 માં m2 v2f આવે છે. તો m2 v2f ની કિંમત મારે અહીંયા મૂકવી છે. અહીં v2f નો સ્ક્વેર છે એટલે બે પેલા ભાગ પાડી દઈએ બરોબર. આવા ભાગ પાડી શકીએ. m1 v1 i નો સ્ક્વેર બરાબર m1 v1 f નો સ્ક્વેર વત્તા m2 v2f એને ગુણ્યા v2f. આમ લખી શકાય. જો તો m2 m ના આ v2f નો સ્ક્વેર છે એટલે v2f ગુણ્યા v2f એટલે v2f નો સ્ક્વેર થઈ જાય. અને હવે જે આ m2 v2f છે ને આપણે આ સમીકરણ 1 માંથી એને કરતા બનાવીને આપણે m2 v2f ની જગ્યાએ મૂકી દઈએ બરાબર. તો તમને આવું સમીકરણ મળશે કે m1 v1 i નો સ્ક્વેર બરાબર m1 v1 f નો સ્ક્વેર વત્તા આ m2 v2f ની જગ્યાએ શું મૂકી શકાય? તો આ સમીકરણ જે છે એમાંથી આને આ બાજુ લાવશો m1 v1 f ને આ બાજુ લાવો તો શું આવશે? m1 v1 i માઈનસ m1 v1 f બરાબર. અને એને ગુણ્યા આ જે v2 f હતું એ ખ્યાલ આવ્યો? આપણે m2 v2 f ની કિંમત અહીંથી કરતા બનાવીને આની અંદર મૂકી બરાબર. હવે આ m1 v1 f નો સ્ક્વેર ના બદલાવે તો m1 v1 i નો સ્ક્વેર માઈનસ m1 v1 f નો સ્ક્વેર બરાબર શું આવશે? તો આ v2 m1 v1 i માઈનસ m1 v1 f ગુણ્યા શું આવશે? v2. હવે અહીંયા v2f છે ને આપણે અંદર ગુણી નાખીએ તો m1 v1 i v2f માઈનસ m1 v1 f v2f બરાબર. આ બાજુ m1 v1 i નો સ્ક્વેર માઈનસ m1 v1 f નો સ્ક્વેર. તો થોડી ગણતરી લાંબી છે. ટેક્સ્ટ બુકમાં તમારે ડાયરેક્ટ જવાબ છે લખી નાખ્યો છે અમુક સ્ટેપ ટાઈપિંગ બરાબર. પણ એ કઈ રીતે આવ્યું એ આપણે હવે જોઈએ આગળ. હવે જો અહીંયા m1 v1 i વાળું પદ છે બરાબર અને આ બાજુ m1 v1 i વાળું પદ છે એને ભેગા કરી અહીંયા m1 v1 f વાળું પદ છે અહીંયા m1 vf વાળું પદ છે એ બંનેને આપણે ભેગા કરીએ બરાબર. તો આ પદને સામેની સાઈડ લાવી દઈએ અને આ જે m1 v1 f વાળું પદ છે ને આપણે આ બાજુ લાવશું એટલે શું થાય છે જો તો આ પદ માઈનસ છે હું આ બાજુ લાવું તો પ્લસ થઈ જશે m1 v1 f ગુણ્યા v2f પ્લસ થઈ જશે અને માઈનસ q પદ છે તો m1 v1 f નો સ્ક્વેર બરાબર. આ બાજુ તો m1 v1 i વાળું પદ છે તે તો m1 v1 i v2 f અહીંથી
m1 v1 i નો સ્ક્વેર વાળો પદ સામેની સાઈડ જાય એટલે બાદબાકી થશે -m1 v1 i નો સ્ક્વેર. તો હવે અહીંયા બેમાંથી m1 v1 f કોમન કાઢીએ, m1 v1 f કોમન કાઢીએ એટલે v2f માઈનસ શું આવશે તો v1f. બરોબર. આ બાજુ m1 v1 i ને કરતા બનાવીએ. બરોબર. એટલે શું વધશે તો v2f માઈનસ v1 i વધશે. બરોબર. આવું પદ વધશે. હવે આ v1f ને અંદર ગુણી નાખીએ તો v1f v2f માઈનસ v1f નો સ્ક્વેર બરાબર આ બસ v1i ને અંદર ગુણી નાખીએ તો v1i v2f માઈનસ v1i નો સ્ક્વેર. આવું પદ મળશે આપણે. બરાબર. v1f વાળા પદને સામે સરળ દઈએ તો v1f v2f આ પદને આપણે આ બાજુ લાવીએ માઈનસ v1i માઈનસ ઇન્ટુ v2f બરાબર v1f નો સ્ક્વેર સામેની સાઈડ જાય છે એટલે માઈનસ થી કેવો થઈ જાય પ્લસ v1f નો સ્ક્વેર માઈનસ v1i નો સ્ક્વેર. જો આમાંથી કંઈ કોમન નીકળશે v2f કોમન નીકળશે. બરાબર. તો v2f ને કરતા બનાવીએ તો v2f બરાબર કૌંસમાં શું વધશે v1f માઈનસ v1i. આ બાજુ v1f નો સ્ક્વેર માઈનસ v1i નો સ્ક્વેર. તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર હોય તો એના અવયવ આપણને ખબર છે a માઈનસ b a પ્લસ b પડે. આના આપણે બે ભાગ પાડવો હોય તો શું પડે એક માઈનસ વાળો ભાગ આવશે. બરોબર. અને એક v1f વત્તા v1i વાળો આવશે. ટૂંકમાં મેં આનું વિસ્તરણ કર્યું. બરોબર. શા માટે છેદ ઉડાડવા માટે v1i v1f v1i કેન્સલ થઈ જશે બે બાજુ. બરોબર. તો આપણે v2f બરાબર આવું સમીકરણ મળ્યું v2f બરાબર v1f વત્તા v1i. આ આપને બીજા પદાર્થના અંતિમ વેગની તો અથડામણ આ પહેલો પદાર્થ બીજા પદાર્થ સાથે અથડાય તો બીજા પદાર્થનો વેગ કેટલો છે તો v1f વત્તા v1i. એનો મતલબ એવો છે કે પહેલા પદાર્થનો અંતિમ વેગ વત્તા પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ બેયનો સરવાળો કરો ને તો તમને v2f છે મળી જાય. બરોબર. હવે આ v2f ની કિંમત છે આપણે આગળ જે સમીકરણો જોઈ ગયા એમાંથી આ પહેલું સમીકરણ છે એની અંદર આપણે v2f ની કિંમત મૂકી દઈએ. બરાબર. આનો સમીકરણ નંબર આપી દઉં 3. આ v2f ની કિંમત સમીકરણ 1 ની અંદર આની અંદર આપણે મૂકી દઈએ તો શું થાય છે રો m1 v1i બરાબર m1 v1f બરાબર વત્તા આ m2m ના અને v2f છે એની જગ્યાએ આ કિંમત આપણે મૂકવાની છે એટલે કે v1f વત્તા v1i. બરાબર. આપણે v1f નું સમીકરણ મેળવવાનું છે પહેલા પદાર્થનો અંતિમ વેગ. બરોબર. તો આને અંદર ગુણી નાખી m1 v1f m ના આ m2 ને અંદર ગુણો તો m2 v1f વત્તા m2 v1i. હવે તો બેયમાંથી v1f કોમન નીકળશે એટલે v1f ને કોમન કાઢીએ એટલે m1 વત્તા m2 વધે. બરોબર. અને વત્તા m2 v1i વધશે. આ બધું શું વધશે તો m1 v1i. આ m2 v1i છે ને આ બધું આપણે લાવીએ. બરોબર. તો m1 બેમાંથી v1i કોમન નીકળી જશે. આ પદને આપણે આ બધું લાવવાનું છે અને v1i ને કોમન કાઢી દેવાનું છે એટલે m1 m2 ગુણ્યા v1i કોમન નીકળી જશે. બરાબર. v1f m1 વત્તા હવે આપણે v1f ને કરતા બનાવીએ તો v1f બરાબર શું આવશે જો તો m1 m2 છેદમાં m1 વત્તા m2 અને ગુણ્યા શું આવશે v1i. આ પહેલા પદાર્થના અંતિમ વેગનું આપણે સમીકરણ મળ્યું. બરાબર. સ્થિતિસ્થાપક સંઘાત માટે જ્યારે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત થતો હોય ત્યારે પહેલો પદાર્થ બરાબર આ બંને પદાર્થો જ્યારે અથડાશે અથડામણ બાદ પહેલો પદાર્થ છે એટલા વેગથી ગતિ કરશે. એનું સૂત્ર યાદ રાખવા માટેની એક ટ્રીક છે કે ઉપર બેયના દળની બાદબાકી નીચે બેયના દળનો સરવાળો અને એને ગુણ્યા પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ. અહીંયા પહેલા પદાર્થનો અંતિમ વેગ મેળવવાનો છે એટલે અહીંયા પ્રારંભિક વેગ કોનો આવશે પહેલા પદાર્થનો આવશે. બરોબર. હવે આના આધારે આપણે બીજા પદાર્થના અંતિમ વેગનું આપણે સમીકરણ મેળવવું છે. એટલે કે v2f નું આપણે સૂત્ર મેળવવું છે. તો v1f ની કિંમત તમે અહીંયા મૂકી દો આ સમીકરણની અંદર. બરાબર. તો તમને v2f નું સમીકરણ પણ મળી જાય.
કે ભાઈ બીજા પદાર્થનો અંતિમ વેગ કેટલો હશે, બરોબર. તો એ મેળવવા માટે આપણે v1f ની કિંમત આપણે આ સમીકરણ નંબર 3 માં મૂકી દઈશું, બરોબર. એ પહેલા આટલી વસ્તુ છે તમે તમારી બુકની અંદર નોટ ડાઉન કરી નાખજો, કારણ કે ટેક્સ્ટ બુકની અંદર તમને બધું સીધું જ આપી દીધું છે, બરોબર. ડાયરેક્ટ આપી દીધું કઈ રીતના સાદરૂપ આવે છે એ તમને આપ્યું નથી. ચાલો v1f ની કિંમત છે આપણે સમીકરણ નંબર 3 ની અંદર મૂકી દઈએ. v2f બરાબર v1f ની કિંમત આપણી પાસે છે મૂકી દઈએ m1 m2 છેદમાં m1 m2 અને ગુણ્યા v1i, બરોબર, અને વત્તા આ v1i. તો બેમાંથી v1i કોમન નીકળશે, તો v1i ને કોમન કાઢું તો શું વધશે m1 m2 છેદમાં m1 m2 અને વત્તા કાઈ નથી વધતું એટલે એક વધશે, તો v1i m1 m2 ના બરાબર ગુણ નાખો m1 m2 વત્તા m1 m2 છેદમાં m1 m2 આ m2 m2 કેન્સલ, બરોબર ને. m1 એટલે 2m1 છેદમાં m1 m2 ગુણ્યા શું આવશે v1i. તો આ બીજા પદાર્થના અંતિમ વેગનું આપણે સૂત્ર મળ્યું. તો પહેલા પદાર્થનો અંતિમ વેગ કેટલો હશે, તો ઉપર બેના દળની બાદબાકી નીચે બેના દળનો સરવાળો એને ગુણ્યા પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ, તો તમને પહેલા પદાર્થનો કયો વેગ મળશે, અંતિમ વેગ મળશે. તો રીતે બીજા પદાર્થનો અંતિમ વેગ મેળવવો હોય તો 2 ગુણ્યા પહેલા પદાર્થનું દળ છેદમાં બંને પદાર્થોના દળનો સરવાળો ગુણ્યા પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ. તો બેની અંદર તમે કોમન વસ્તુ જોશો તો અહીં પ્રારંભિક વેગ 2 નો આવશે, કારણ કે બીજો પદાર્થ તો શરૂઆતમાં સ્થિર જ છે એટલે એનો તો કે વેગ આવશે નહીં, બરાબર. એટલે બેના અંતિમ વેગ, પહેલો પદાર્થ અને બીજો પદાર્થ બેના અંતિમ વેગના સમીકરણો છે. આ પહેલા પદાર્થનો અંતિમ વેગ અને આ બીજા પદાર્થનો અંતિમ વેગ, બેમાં આપણે કોના વડે ગુણવા પડશે, તો પહેલા પદાર્થનો જે પ્રારંભિક વેગ છે એના વડે આપણે ગુણવા પડશે, અથડામણ પહેલાનો વેગ છે એના વડે, બરાબર. ફેર એટલો છે, જો છેદમાં બેના દળનો સરવાળો આવે છે એટલે છેદમાં તો બેના દળનો સરવાળો આવશે, પણ પહેલા પદાર્થનો આપણે અંતિમ વેગ જ્યારે મેળવીએ ત્યારે બેના દળની બાદબાકી આવે, જ્યારે બીજા પદાર્થનો આપણે અંતિમ વેગ મેળવીએ ત્યારે શું આવશે, બેના દળની બાદબાકીની જગ્યાએ 2 ગુણ્યા પહેલા પદાર્થનું દળ, બરાબર. આ યાદ રાખવાનું છે મિત્રો આપણે સૂત્ર. દસ તમને તારવણી ભૂલાઈ જશે તો ચાલશે, પણ આ સમીકરણ જે આપણે છેલ્લે મેળવ્યું ફાઇનલી સૂત્ર છે ભૂલાવવું જોઈએ નહીં, બરાબર. તો આ રીતે મિત્રો આપણે અહીંયા અસ્થિતિસ્થાપક સંઘાત અને સ્થિતિસ્થાપક સંઘાત બંને પ્રકારના સંઘાત માટે આપણે એના અંતિમ વેગના સમીકરણો મેળવ્યા, બરાબર. અસ્થિતિસ્થાપક માટે તો એકદમ સરળ છે, આપણે સરળતાથી સમીકરણ મળી જાય, પણ સ્થિતિસ્થાપક સંઘાત માટે થોડી ગણતરી લાંબી છે, તો એ ગણતરી પણ તમે એક બે વખત જોઈ લીધું જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે સંઘાતના અંતિમ વેગના સમીકરણો મેળવીશું, બરાબર. ચાલો તો આજના આ વિડીયો લેક્ચરમાં મિત્રો આટલે સુધી રાખીએ છીએ.